તો સુરતના પાંડેસરામાં ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું છે। હિમાંશુ યાદવ નામના નરાધમે દુષ્કર્મ આચર્યું। કૈલાશનગર ચોકડી પાસે જાડીમાં લઈ જઈને કૃત્ય કર્યું। ફોસલાવીને વિદ્યાર્થીનીને બાઇક પર લઈ ગયો। પાડોશમાં રહેતા નરાધમ હિમાંશુ યાદવ સામે પોલીસે ગુનો નોંધ્યો છે। પોલીસે નરાધમ હિમાંશુ યાદવની ધરપકડ હાથ ધરી છે। ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત હોવાના દાવાઓ વારંવાર પોકળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે સુરતની આ ઘટના છે કે જ્યાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે। તેના પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીને ઝાડી ઝાંકણામાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર આરોપીની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે। પોલીસ કસ્ટડીમાં દેખાતો આરોપી હિમાંશુ યાદવ પાંડેસરા વિસ્તારમાં જ રહે છે અને તેના ઘર નજીકમાં જ રહેતી ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને જે છે લલચાવી ફૂસલાવીને આરોપી લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, વિદ્યાર્થીની પોતાના ઘરેથી બુક લેવા માટે નીકળી હતી અને ત્યારે આરોપી જે છે કૈલાસનગર ચોકડી પાસે મળી આવ્યો હતો અને તેને લલચાવી ફૂસલાવીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો। ત્યારબાદ આરોપી ઝાડી ઝાકરામાં લઈ જઈને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વિદ્યાર્થીની લોહી લુહાણ થઈ જતા તેને તાત્કાલિક તે કૈલાસનગર ચોકડી પાસે છોડીને જતો રહ્યો હતો। વિદ્યાર્થીની જે પોતાના ઘરે પહોંચી હતી અને કપડાં લોહી લુહાણ હોવાથી માતા પિતા ચોંકી ઉઠ્યા હતા। ત્યારે માતા પિતાએ તેને પૂછતા તેને કહ્યું હતું કે માનસિકના લીધે આ રીતના થયું છે। પરિવાર તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી હતી। તાત્કાલિક પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પોલીસે વિદ્યાર્થીનીની પૂછપરછ કરી હતી। તે દરમિયાન સામે આવ્યું હતું કે પડોશમાં જ રહેતા જે હિમાંશુ છે તેને લલચાવી ફૂસલાવીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। પાંડેસરા પોલીસે સમગ્ર મામલે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે અને પોસ્કો એક્ટનો ગુનો નોંધી આરોપી હિમાંશુની ધરપકડ કરી છે। ત્યારે આરોપી જે હિમાંશુ જે છે 2 મહિના પહેલા જ જે છે અહીં વતનથી આવ્યો છે અને એક ધોરણ 9ની વિદ્યાર્થીનીને તેને ફસાવી લીધી હતી અને લલચાવી ફૂસલાવીને તેની સાથે આ રીતના હરકત કરી છે। હાલ તો પોલીસે જે છે આરોપી હિમાંશુની ધરપકડ કરી તેની ઉપર ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે।